નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી કરીએ। સમાચાર સુરતમાંથી કે જ્યાં વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે। જી હા, 2500 કરોડનું કૌભાંડ સામે આવ્યું હોવાની ચર્ચાઓ હાલ તો દેખાઈ રહી છે। આપને વિગતો આપી દઈએ કે જ્યાં સાયલેન્ટ ઝોનમાં 2500 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ છે। બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કૌભાંડ કરવાની તૈયારી હતી। સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે। મોટા બિલ્ડરોએ ભાગીદારી પેઢી બનાવી સાયલેન્ટ ઝોનમાં જમીન કૌભાંડ કર્યું છે। સમુદ્રી કોર્પોરેશને સાયલેન્ટ ઝોન સ્કીમ ઊભી કરી કૌભાંડનો કારસો રચ્યો હોવાની વિગતો સામે આવી રહી છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે કોઈ પ્રોજેક્ટ નથી। મુખ્ય પ્રધાન સુધી આ કૌભાંડની અરજી થઈ હતી તેવી વિગતો છે। 6 મહિનાની તપાસ બાદ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદમાં સમુદ્રી કોર્પોરેશનના ભાગીદારોના નામનો ઉલ્લેખ જ નથી। જમીન દલાલ બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવીને મૂળ માલિકને જ જમીન વેચવા જતા ભાંડો ફૂટ્યો છે। પોલીસે એફઆઈઆરમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોનો ઉલ્લેખ કર્યો પણ બિલ્ડરોના નામ નથી લખ્યા। તો શહેરમાં 2500 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની રાવ છે। ત્યારે અમારા સંવાદદાતા બળદેવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, શહેરમાં વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યો છે, શું અપડેટ છે આપની પાસે? જે રીતે સુરતની વાત કરીએ તો સુરતના જે નવા જે વિસ્તારોની અંદર જે સમાવેશ થઈ રહ્યા છે ત્યાં મોટા પ્રમાણમાં જે કરોડોની જે જમીન હોય છે તેની જે કહી શકાય છે તે કૌભાંડ છે તે કરવામાં આવતું હોય છે। ત્યારે વધુ એક કૌભાંડ છે તો સુરતના એરપોર્ટ જે સૌથી મોટો પોસ્ટ વિસ્તાર જે કહી શકાય એરપોર્ટના સામે જે સાયલેન્ટ ઝોન વિસ્તાર છે ત્યાં એક ખેડૂતને જે જમીન હતી તે મોટા પ્રમાણમાં અંદાજિત જે 2500 કરોડની આ કિંમતની જે જમીન છે તે મૂળ માલિક જે કહી શકાય છે મૂળ માલિક પાસે એક જે દલાલ આવે છે અને પ્રોપર્ટી કાર્ડ બનાવી અને મૂળ માલિકને આ જમીન વેચવા માટેનો જે કહેવામાં આવે છે ત્યારે મૂળ માલિક ચોંકી જાય છે કે કારણ કે જ્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જમીન પોતાની જ છે અને તે આ પ્રોપર્ટી કાર્ડ કઈ રીતે બન્યા એટલે આ મૂળ માલિકને જે ખ્યાલ આવતાની સાથે તાત્કાલિક જે તે વિભાગ છે તેનું સર્વે કરવામાં આવ્યો હતો અને ત્યાં બોગસ પ્રોપર્ટી કાર્ડો છે તે બનાવવામાં આવ્યા હોવાની જે માહિતી મળી હતી। મહત્વની વસ્તુ એ છે કે અલગ અલગ જે સુરતના નામચીત જે બિલ્ડરો છે તે નામચીત બિલ્ડરો દ્વારા આજે એક જે ભાગીદારી પેઢી જે છે તે ઊભી કરવામાં આવી હતી। સમૃદ્ધિ કોર્પોરેશન નામનું જે ભાગીદારી પેઢી ઊભી કરી અને તેના નામે અલગ અલગ જે પ્રોપર્ટી કાર્ડો બનાવવામાં આવ્યા હતા। અંદાજિત 2500 કરોડથી વધુની આ જે કિંમતી જમીન હતી તેની અંદર સરકારના જે કર્મચારીઓની મિલીભગત સિવાય આ શક્ય બની શકે નહીં કારણ કે કલેક્ટર વિભાગની જે કલેક્ટર કચેરીની અંદર આ તમામ જે કાગળોની હેરાફેરી થતી હોય છે। પ્રોપર્ટી કાર્ડ ક્યાંથી બન્યું, કયા સરકારી કર્મચારી છે જેની મિલીભગત છે, આ તમામ બાબતોને લઈને જે પોલીસ જો તપાસ કરે તો હજુ પણ સરકારી બાબુઓના નામ પણ સામે આવી શકે છે કારણ કે સીઆઈડી ક્રાઇમની અંદર જે 8 મહિનાની તપાસ બાદ આખરે સુરત સીઆઈડી ક્રાઇમની અંદર જે ફરિયાદ નોંધવામાં આવી છે તેની અંદર સમૃદ્ધિ કોર્પોરેશનનું નામ ઉલ્લેખ કરવામાં આવે છે, ભાગીદારોનો ઉલ્લેખ કરવામાં આવે છે પણ સુરતના નામચીત બિલ્ડરો હોવાથી તેમના નામોનો ઉલ્લેખ નથી કર્યો। મહત્વની વસ્તુ એ છે જે આજે મૂળ ફરિયાદી છે ફરિયાદી દ્વારા 6 મહિના પહેલા સુરત ઇકો સેલની અંદર પણ આ બાબતે જે ફરિયાદ કરી હતી અરજી આપવામાં આવી હતી પણ અરજીની તપાસ છે કોઈ તટસ્થ તપાસ ન થવાના કારણે આજે દફતરે કરી હોવાની જે માહિતી મળી હતી। જો સુરત પોલીસ દ્વારા ઇકો સેલ દ્વારા આ બાબતે જો ઊંડાણપૂર્વક તપાસ કરી હોત તો ફરિયાદ છે તો અગાઉ પણ નોંધાઈ ચૂકી હોત। આખરે હવે જે ફરિયાદી છે તે સુરત પોલીસની જે તપાસથી અસંતોષ થઈ અને સુરત આજે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ અને મુખ્યમંત્રીને આ બાબતે અરજી કરવામાં આવી હતી અને સીઆઈડી ક્રાઇમને આખરે જે 8 મહિના સુધી જે તપાસ કરી ત્યારે તેમને ખ્યાલ આવ્યો હતો કે કેટલાક જે સુરત શહેરના મોટા બિલ્ડરો દ્વારા આખું જે કૌભાંડ આચર્યું છે કઈ રીતે બોગસ પ્રોપર્ટી કાર્ડો બનાવ્યા છે તેની અંદર બીજા કેટલા લોકો સામેલ છે કારણ કે કલેક્ટર કચેરીના કર્મચારીઓની મિલીભગત સિવાય આ પ્રોપર્ટી કાર્ડ બની શકે નહીં તે સ્પષ્ટ છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આજે સરકારી કર્મચારીઓના નામ કઈ રીતે સામે આવે છે, કયા મોટા બિલ્ડરો છે તેમની સામે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે તો પણ એક મોટો સવાલ છે। જી બિલકુલ બળદેવ, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો। કયા મોટા બિલ્ડરોના નામ સામે આવે છે, શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર નજર રહેશે।